નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજ્ય સરકારે ચાંદીપુરા વાયરસના સેમ્પલનું ટેસ્ટિંગ પુણેની જગ્યાએ હવે ગાંધીનગરમાં થશે એવી જાહેરાત કરી છે. એક તરફ રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે અને જેને પરિણામે રાજકોટમાં 3, અમદાવાદમાં 2 અને પંચમહાલ જિલ્લામાં 1 બાળકનું મોત થતાં હવે રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 35 થઈ છે, જ્યારે મૃત્યુ આંક વધીને 21 થયો છે. અત્યાર સુધી આ વાયરસની અસર ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી હતી, પરંતુ હવે તે અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ પ્રસર્યો હોવાની ભીતિ સર્જાઈ છે. વાયરસના સેમ્પલ ટેસ્ટિંગ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસના સેમ્પલનું ટેસ્ટિંગ હવે ગાંધીનગરના ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં થશે અને સેમ્પલને પુણે મોકલવામાં નહીં આવે, જેને લઈને હવે રિપોર્ટ પણ તાકીદે પ્રાપ્ય થશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.